ગણેશ ચતુર્થીના શુભ દિવસે ગણેશ ઉત્સવ સમિતિ સુરતના સંયોજક બિપિન પટેલ અને તેમની ટીમ દ્વારા ગણેશ આયોજક સંમેલન અને ટોપ 10 ઇનામ વિતરણ સમારોહનું આયોજન લંકા વિજય હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું. શ્રી ગણેશજીનો ઉત્સવ વિક્રમ સંવત 2081ના ભાદરવા સુદ ચોથના શુભ દિને શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનના સંયોજક બિપિન પટેલ અને તેમની ટીમ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક સંમેલન અને ટોપ 10 ઇનામ વિતરણનું આયોજન કરેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે, જેમાં ઉપસ્થિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, 1008 મહામંડલેશ્વર શ્રી સીતારામ દાસજી બાપુ તથા મહામંત્રી વિમલભાઈ ભટ્ટ, કતારગામના પ્રભારી મંત્રી જયેશ પટેલ, કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બીકે ચૌધરી, સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાય ગોહિલ, સંગઠન મંત્રી દીપક શેઠ તથા મુકુંદ મહંત વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી કતારગામના ગણેશ આયોજક મંડળોના ગણેશ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં ગણેશ ભક્તો દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું કે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના આન બાન અને શાંતિ કરીશું, વિસર્જન શેરી મોહલ્લા તેમજ સોસાયટીમાં માનથી કરીશું. મારું નામ બિપિનભાઈ જે પટેલ, કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તાર ગણેશ ઉત્સવ સમિતિ કતારગામ સંયોજક છું. હું જવાબદારી નિભાવું છું. આજે અમે દર વર્ષની જેમ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કતારગામની અંદર જે ટોપ 10 જે સારી કામગીરી અને આચારસંહિતાનું પાલન કરીને ગણેશ આયોજકો જે મંડળ જે સારું આયોજન કરે છે, જે આચારસંહિતાનું પાલન કરે છે, માટીની મૂર્તિ લાવે છે, સાથે સાથે 10 દિવસ ધાર્મિક કાર્યો કરે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એ લોકોને સન્માનિત કરવાનો પ્રોગ્રામ હતો. આ અમારો 4થું વર્ષ છે. દર વર્ષે આપણે એ લોકોને ટોપ 10 ઇનામ વિતરણ કરીએ છીએ. એ જ રીતે આ સાલ પણ આપણે 4થા વર્ષે પણ ઇનામ વિતરણ કર્યું છે. જે સારા મંડળો જે સારું કામ કરે છે એ લોકોને પ્રોત્સાહિત આપણે સન્માનિત કર્યા છે.